આખરે અમારી આતુરતાનો અંત આવ્યો અને સવારથી જે લોકોની રાહ જોતા હતા આતુરતાપૂર્વક એ મોંઘેરા મહેમાનો પણ આવી ગયા। સૌથી પહેલાં તો ઠંડુ ઠંડુ પાણી આપ્યું, કેમ કે બહુ દૂરથી ફ્લાઇટમાં મહેમાન આવ્યા હતા, ઠેઠ બેંગ્લોરથી, અને આવીને તો સીધી નેત્રીને તેડી જ લીધી, કેમ કે એ કહે છે કે નેત્રીના અમે ડેઈલી વિડીયા મોટી ટીવીમાં ચડાવીને જોઈએ, રોજ જઈ નેત્રીના વિડીયા જોઈએ। આટલી મોટી ટીવીમાં લગાવીએ બધા બેઠા હોય મસ્ત એકદમ જોઈએ। લાડ પ્રેમ ખૂબ જ કર્યો નેત્રીને। પછી નેત્રીને કે હું તારા માટે ગિફ્ટ લાવી છું। મેં કીધું એ પછી પહેલાં તમે લોકો આ તરબૂચનું જ્યુસ પી લો, પણ નેત્રીથી જીરવાતું નહોતું, તરત જ ગિફ્ટ લઈ લીધી। બહુ ના પાડી છતાં પણ મારા માટે પણ ગિફ્ટ લાવ્યા। મેં કીધું આટલું બધું ના હોય તો કે ના, સ્પેશિયલ તમારા માટે અમે કાશ્મીર ફરવા ગયા હતા ત્યાંથી ગિફ્ટ લાવ્યા। અને નેત્રીને પપ્પા માટે પરફ્યુમ, સ્પ્રે, અત્તર, તેલની બોટલ, અગરબત્તી, પરફ્યુમ, સ્પ્રે, અગરબત્તી, એમની તો એને ત્યાં બેંગ્લોરમાં ફેક્ટરી છે। અને બસ પછી હું મસ્ત દ્રાક્ષનું જ્યુસ બનાવીને લાવી તાજું। અને અમારી બાજુવાળી છોકરી જે વિડીયો શૂટ કરતી હતી એમને પણ એને આ નાનકડી એવી ગિફ્ટ આપી। અને ત્યાર પછી આ નેત્રીબેન માટે બાઉલ લાવ્યા હતા, એમાં નેત્રી એમણે તાત્કાલિક મેગી કરાવડાવી અને બસ હું એ જ બાઉલમાં મેગી ખાઈશ એવું વેટ કર્યું। અને બસ પછી અમારા તરફથી મેં કીધું આ ફૂલ લઈને ફૂલની પાખડી રૂપે નાની એવી ગિફ્ટ સ્વીકાર કરશો। નાથા બાપાના સેવ મમરા, કડી ગાંઠિયા અને થાબડી પેંડા નેત્રીને પપ્પા લાવ્યા। અને બસ પછી ઠંડી ઠંડી આઈસ્ક્રીમ ખાધી ને જાચી બધી વાતો કરી। તો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કહેજો, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।